હાય એવરીવન, આજે હું મીઠા આમળાની કેન્ડીની રેસીપી શેર કરવાની છું, જે આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. તો એના માટે સૌથી પહેલાં પાણી બોઇલ કરવા રાખીશું. એમાં એક ચાળણી રાખી દઈશું અને પાણીમાં એક લીંબુનો ટુકડો એડ કરીશું. એનાથી કઢાઈમાં ડાઘ નથી પડતા. 500 ગ્રામ આમળાને મેં બોઇલ કરવા માટે રાખી દીધા. આમળા પહેલાંથી વોશ કરીને રાખેલા હતા. હવે 15 મિનિટ માટે બોઇલ કરી દઈશું. આમળા આપણા રેડી થઈ ગયા. હવે આમળાને વચ્ચેથી પ્રેસ કરીને બીજ કાઢી લેવાના છે. હવે 500 ગ્રામ જેટલું બુરું એડ કરવાનું છે. 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. આમળાને મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને રાખવાના છે અને 2-3 દિવસ સુધી ચાસણીમાં રાખવાના છે. આમળાની ચાસણીમાંથી કપડાં કે બટર પેપર પર રાખી દઈશું અને તડકામાં 2-3 કલાક માટે સૂકવી દઈશું. મેં ઘરમાં સૂકવ્યા છે તો વધારે વાર લાગે છે. આમળામાં બિલકુલ પાણી ન રહે ત્યાં સુધી સુકાવવાના છે. મેં 1 દિવસ ઘરમાં સૂકવી દીધા છે. હવે આ પાણીને ફેંકવાનું નથી, એને ચાળીને જ્યુસ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી દેવાનું છે. આમળાને વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરવાનું છે. આમળા બિલકુલ સુકાઈ ગયા તો એક બોલમાં લઈ લઈશું અને એને બોરાથી કોટ કરીશું. બોરું થોડું ઓછું જ લેવાનું છે. પછી 1 દિવસ પછી મેં જારમાં ભરી દીધા અને આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.